તો આ સાથે જ વડોદરાના ડભોઈમાં નદીના પાણી ફરી વળ્યા છે। અવિરત વરસાદના કારણે નદી નાળા છલકાયા છે। બીજી તરફ ડભોઈમાં પણ નદીના પાણી ફરી વળ્યા। ડંગીવાડાના મુખ્ય માર્ગ પર ઢાઢર નદીના પાણી ફરી વળતા રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। નારણપુરા, વીરપુરા, બંબોજ સંપર્ક વિહોણા થયા છે। અનેક વિસ્તારો સંપર્ક વિહોણા થયા। મગનપુરા, પ્રયાગપુરા જવાન માર્ગો પર રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન થયા છે। ઢાઢર નદીના પાણી ફરી વળતા અનેક ગામ સંપર્ક વિહોણા થયા છે। રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। તો નદી કાંઠામાં ગામોમાં જનજીવન પર સીધી અસર પહોંચી છે। નદી કાંઠાના જે ગામો છે તેઓ પ્રભાવિત થયા છે। આ સાથે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। ભારે વરસાદને લઈને દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। તો આ સાથે વરસાદ થતા અનેક ગામ સંપર્ક વિહોણા થયા છે। ડભોઈમાં નદીના પાણી ફરી વળતા સ્થાનિક લોકો હેરાન પરેશાન થયા છે। તો જાણે રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। અનેક ગામ સંપર્ક વિહોણા થયા છે। નદી કાંઠાના જે ગામ છે જનજીવન પર સીધી અસર પહોંચી છે। લોકો જાય તો જાય ક્યાં તેવી હાલ પરિસ્થિતિ જોવા મળી।